આરટી એડમિશન પ્રવેશ પ્રક્રિયા 2026 આજે વાત કરીશું આપણે આરટી સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણા પત્ર। હા, આપે જ્યારે આરટીનું ફોર્મ ભરશો ત્યારે અંતમાં એક ડોક્યુમેન્ટ આપે અપલોડ કરવાનું છે, તે છે સેલ્ફ ડિક્લેરેશન, અને તે લગભગ દરેકે કરવું પડશે। જે લોકો વર્ષે રિટર્ન ફાઇલ નથી કરતા તેમના માટે આ સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ ખૂબ જ અગત્યનું છે અને આ ડોક્યુમેન્ટ અપલોડ કરવું જ પડશે। આપ નહીં કરો તો આપનું ફોર્મ કેન્સલ થશે। સાથે આજના વિડીયોમાં જોઈશું કે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ આપે ક્યાંથી ડાઉનલોડ કરવું, ત્યારબાદ તે ડાઉનલોડ કરેલા ફોર્મને પ્રિન્ટ આઉટ કરી તેને ભરવાનું હોય છે, એ ભર્યા પછી ક્યાં અપલોડ કરવું તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો ચાલો નિહાળીએ આ વિડીયો। સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી લઈશું અને આ સર્ચ બારમાં જઈ RTE.org ગુજરાત ઉપર ક્લિક કરીશું, જેનાથી અહીંયા સૌપ્રથમ જે પહેલું જ ખુલી જશે તે આરટીની વેબસાઇટ છે, આ લોગોવાળી। તો તેના પર ક્લિક કરીશું આપણે। તો ત્યાં ક્લિક કર્યા પછી અહીંયા આ રીતનું એક ડેસ્ક ઉપર તમારે પેજ ખુલી જશે, જેમાં આપણે નીચે સ્ક્રોલ કરવા માટે અહીંયા ક્લોઝ કરવું પડશે। સૌપ્રથમ ક્લોઝ કર્યા પછી નીચે સ્ક્રોલ કરીશું આ રીતે। તો નીચે સ્ક્રોલ કરતાં અહીંયા એક નોટિસ બોર્ડ આવશે। હા, બસ તમે આ જોઈ શકો છો નોટિસ બોર્ડ। નોટિસ બોર્ડની અંદર એક આ નોટિસ પણ આપેલી છે કે પાન કાર્ડ ન ધરાવતા, પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે। તો અહીંયાથી આ જે મેં અહીંયા પીળા કલરનું જે કર્યું છે એની બાજુમાં અહીંયા એક એરો છે, આ એરો પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ ખુલી જશે અને ત્યાંથી તમે તેને ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ કરી લેશો। પ્રિન્ટ આઉટ કર્યા પછી તમારે એ ફોર્મ ભરવાનું રહેશે અને એ ફોર્મ ભરીને તમારે 500 KBની અંદર એની ઇમેજ બનાવીને રેડી રાખવાની છે। અને જ્યારે તમે ફોર્મ ભરતા હશો ત્યારે જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હશે ત્યારે સૌથી છેલ્લે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવશે અને તો એ વખતે તમે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ આ કરવાનું છે। હા, એક બીજી ખાસ વાત કરી લઈએ, જે મિત્રો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલું હોય તેમણે આ ફોર્મ ભરવાની જરૂર નથી, કારણ કે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એ વ્યક્તિઓએ જ ભરવાનું છે જેમણે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તેમને જ, બરાબર। તો ઇન્કમ ટેક્સનું જો તમે ભરેલું હોય તો આપણે આ ભરવાનું થતું નથી, પણ જો ફોર્મ ભરેલું ના હોય ઇન્કમ ટેક્સનું તો આ ભરવાનું થશે। હવે આપણે જોઈ લઈએ કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કેવી રીતનું હશે અને તેમાં શું શું માહિતી તમારે ભરવાની રહેતી હોય છે। તો મિત્રો આ રીતે તમે ખોલશો એટલે આ રીતનું એક ફોર્મ ખુલી જશે। એમાં સૌપ્રથમ ઉપર ટાઇટલમાં જ લખેલું છે કે આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણા પત્રક। તો એમાં તમે જે તારીખે ફોર્મ ભરી રહ્યા છો તો એ તારીખ તમારે અત્રે લખવાની રહેશે। પછી અહીંયા લખેલું છે કે આથી હું નીચે સહી કરનાર, પછી અહીંયા જે તે બાળકના પિતાનું નામ અહીંયા આવશે। અહીંયા આ જે લાઈન છે એમાં બાળકના પિતાનું નામ આવશે। પછી અહીંયા ઉંમર લખેલી છે, ઉંમર વર્ષ, તો એના કેટલા 27 વર્ષ કે 35 વર્ષ 40 વર્ષ જે થયા હોય બાળકના પિતાના ઉંમર લખવાનું છે। રહેવાસીમાં અહીંયા તમારું એડ્રેસ આવી જશે। ત્યારબાદ નીચે શું લખેલું છે બાજુમાં કે મારા ધર્મના સોગંદ લઈને પ્રતિજ્ઞાપૂર્વક સોગંદનામું લઉં છું કે મેં મારા પુત્ર અથવા પુત્રી, તો અહીંયા જેમ કે તમારો છોકરા માટે તમે આ ફોર્મ ભરી રહ્યા હોય તો અહીંયા પુત્રી જે છે એ કેન્સલ કરવાનું છે અને પુત્રી માટે ભરતા હોય તો પુત્રનું કેન્સલ કરવું। પછી શ્રી અહીંયા જે આખી લાઈન છે ડોટવાળી, એ લાઈનમાં તમે જે તે બાળકનું જે એડમિશન ફોર્મ ભરવાના છો આરટીનું તેનું નામ અહીંયા લખવાનું રહેશે। ને પછી છે કે ને RTE એક્ટ 2009ની કલમ 12(1)C હેઠળ ધોરણ 1માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે શૈક્ષણિક વર્ષ 2026-27માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલ છે। અમોએ નીચે સહી કરનાર બાહેંધરી આપીએ છીએ કે અમો પાન કાર્ડ ધરાવતા નથી। તો અહીંયા જો આ લાઈનની અંદર તમે જુઓ કે આ લાઈનમાં શું કહે છે કે પાન કાર્ડ ધરાવતા નથી। જો સપોઝ તમે પાન કાર્ડ ધરાવતા ન હોય તો અહીંયા ટીક કરવું પડશે આ લાઈનમાં। અને જો અહીંયા તમે બાજુમાં પણ એ પણ આપેલું છે કે પાન કાર્ડ ધરાવીએ છીએ, તો જો તમે ધરાવતા હોય તો અહીંયા ટીક કરવું।
જે સત્ય હોય તે એ જ દર્શાવશો, કારણ કે આગળ જતાં કોઈક પ્રશ્ન થશે તો તમે જ પ્રોબ્લેમમાં મુકાઈ શકો છો. તો જો તમે પાન કાર્ડ ધરાવતા હોય, ન પહેલાં તો આમાં અહીંયા છે કે ધરાવતા નથી તો ન ધરાવતા હોય તો અહીંયા ટીક કરવું, અને ધરાવો છો તો અહીંયા ટીક કરવું. પછી પાન નંબર જો ધરાવો છો તો અહીંયા જે આ બ્લેન્ક આખી લાઈન આપેલી છે, આ લાઈનની અંદર, તો તેમાં તમારો પાન કાર્ડ નંબર આખો લખવાનો રહેશે. પછી શું લખેલું છે કે લાગુ પડતા મુદ્દા પર ટીક કરવું. તો ઉપર વાત કરી એ પ્રમાણે તમે ધરાવતા હોય તો ટીક કરો, ન ધરાવતા હોય તો એમાં ટીક કરો. પછી છે ઇન્કમ ટેક્સ 1961 સેક્શન 139 નિયમ પ્રમાણે હું માનું છું કે નાણાકીય વર્ષ 2024-25ની આકારણી વર્ષ 2025-26ની ગ્રોસ કર આવક થઈને મારી કુલ વાર્ષિક આવક, એટલે જો અહીંયા મિત્રો આ ખાનામાં શું ભરવાનું છે, તો જે વાલીના પિતાશ્રી છે તેમની જે આવક છે એ આ ખાનામાં તમારે ભરવાની રહેશે. અને એ કેવી આવક કે જે કર મુક્ત આવક હોય એ અહીંયા ભરવાની રહેશે. ત્યારબાદ અહીંયા બીજું છે કે અને મારા પત્નીની કુલ વાર્ષિક આવક, એટલે જો તમારી પત્ની કોઈ નોકરી કરી રહી હોય તો એની પણ વાર્ષિક આવક આ ખાનામાં, આ લાઈનમાં ભરવાની રહેશે. અને અન્ય સભ્યોની કુલ વાર્ષિક આવક સી જે છે તે અહીંયા ભરવાની રહેશે, આ ખાનામાં, આ લાઈનમાં. તો આમાં 3 વાર્ષિક આવક છે. એક વાલીના જે બાળક છે એના પિતાની, બાળકના માતાની અને અન્ય સભ્યોની. અન્ય સભ્યોમાં દાદા દાદી હોય અને જો કોઈ નોકરી કરતા હોય તેમની. આમ કરી ટોટલ એ જે છે એ વાર્ષિક આવક છે એ પિતાની, બી વાર્ષિક આવક માતાની અને સી અન્ય, એમ કરીને ત્રણેયનું ટોટલ આ ખાનામાં તમારે લખવાનું છે. બીજું મિત્રો ખાસ, તમે જે આવકનો દાખલો કઢાવેલો છે તેની અંદર જે રકમ છે તે અહીંયા એ બી સીની પ્લસની જે રકમ ત્રણેયની આવક થાય એ રકમ તમારે અહીંયા દર્શાવવાની થશે. મતલબ તમારો આવકનો દાખલો સપોઝ 1,80,000નો હોય તો અહીંયા તમારું ટોટલ 1,80,000 થવું જરૂરી છે. બરાબર, ખ્યાલ આવી ગયો? હવે નેક્સ્ટ જોઈએ. નીચેનો આખો ફકરો આપેલો છે, આખો તમે વાંચી શકો છો. એમાં લખેલું છે કે આ અમારી આવકને ધ્યાનમાં લેતા વ્યક્તિગત રીતે આવકવેરા હેતુ માટે કરપાત્ર થતી ન હોવાથી અમોએ નાણાકીય વર્ષ 2024-25નું આવકવેરાનું રિટર્ન ભરેલું નથી, અને જે બાબત સાચી છે અને અમે એની બાંહેધરી આપીએ છીએ, અને એના માટે તમે આ સેલ્ફ ડિક્લેરેશન તમે ખોટું નથી ભરી રહ્યા તેના અંગેની આ બધી માહિતી છે. તો આ રીતે તમે વિનામૂલ્ય પ્રવેશનો લાભ મળે તે માટે તમારે આરટીઈની હેઠળ આ બધી કાર્યવાહી કરવાની રહેતી હોય છે. અને છેલ્લે તમારે આ 3 સહી કરવાની રહે છે. એક પિતાનું નામ અને તેમની સહી, માતાનું નામ અને તેમની સહી, અને અથવા વાલીનું નામ અને સહી. વાલીનું નામ કયા સંજોગોમાં આવશે મિત્રો? કે જે બાળકના માતા પિતા હયાત નથી અને જે દાદા દાદીના ઘરે કે કાકા કાકીના ઘરે ઉછરી રહ્યું હોય તો તેવા સંજોગોમાં તેમના વાલીના નામમાં અહીં તેમનું નામ આવશે. એટલે જો માતા પિતા હયાત હોય તો માતા પિતાનું નામ અને તેમની સહી આવશે, નીચે વાલીની સહી આવશે નહીં. પરંતુ બાળકના માતા પિતા હયાત ન હોય તેવા સંજોગોમાં વાલીના નામમાં તેમની સહી અને નામ આવશે. તો આ થઈ વાત આપણા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની, સ્વઘોષણા પત્રકની. તો મિત્રો, આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.